રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે, શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્રવંશમાં પ્રગટ થયા. રાજાએ પ્રશ્ન કર્યો છે, સૂર્યવંશની કથા સાંભળવાની બહુ ઈચ્છા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આ વંશની કથા. અનેક દિવસ કરું તો પણ આ કથાનો અંત આવશે નહીં. સમયાનુસાર સંક્ષેપમાં વંશની કથા હું તને સંભળાવીશ. આદિનારાયણ પરમાત્માના દૂતીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર મરીચી ઋષિ થયા. મરીચી ઋષિના પુત્ર કશ્યપ થયા. કશ્યપના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા. એમના ઘેર વૈવસ્વત મનુનું પ્રાગટ્ય થયું. વૈવસ્વત મનુના વંશમાં ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષક, નરિષ્યંત, પુલસદ્ર, નભગ, કવિ એવા અનેક રાજાઓ થયા. એક એકનો વંશ વર્ણન કર્યો છે. ઇક્ષ્વાકુના વંશમાં ભગવાન રામ પ્રગટ થવાના છે. મનુ મહારાજનો પુત્ર જે પુરુષોત્તમ રાજકુમાર છે એનો વંશ વધ્યો નહીં. એના હાથે અજાણતા ગાયની હિંસા થઈ હતી, તેથી એનો વંશ વધ્યો નહીં. મનુ મહારાજનો પુત્ર જે નભગ છે, નભગના ઘેર નાભાગનો જન્મ થયો. નાભાગના ત્યાં અંબરીશ મહારાજ પ્રગટ થયા. નાભાગાદંબરીશો ભાગવત કવિ નાસ્પૃશત બ્રહ્મશાપોપી અન્ન પ્રત્યત ક્વચિત. નાભાગના ઘેર અંબરીશ મહારાજનું પ્રાગટ્ય થયું છે. અંબરીશ મહારાજની કથા સુખદેવજીએ બહુ પ્રેમથી કરી છે. થોડો વિચાર કરો. સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે. કેડે કંદોરો નહીં તો લંગોટી હોય ક્યાંથી વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. પૂર્ણ વાસના રહિત બ્રહ્મનિષ્ઠ છે. સુખદેવજી મહારાજ રાજા રાણીની કથા કેમ કરતા હશે? રાજા રાણીની કથા કરવાથી સુખદેવજીને શું લાભ છે? વિલાસી લોકોના ઘરની વાતો સાંભળવાથી પણ મન બગડે છે. વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. વિરક્ત સાધુઓને, સંન્યાસી મહાત્માઓને વિલાસી ગ્રહસ્થના ઘરમાં દુર્ગંધ આવે છે. સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે, કથા રાજા રાણીની કરે છે. સુખદેવજી મહારાજ શ્રી શંકરાચાર્ય સ્વામીના પરમ ગુરુ થાય છે. શ્રી શંકર સ્વામીના ગુરુદેવ છે ગોવિંદ ભગવતપાદ. ગોવિંદ ભગવતપાદના ગુરુદેવ છે ગૌડપાદ. ગૌડપાદ સુખદેવજીના શિષ્ય છે. બ્રહ્મ વિદ્યાની પરંપરા એવી રીતે ચાલતી આવી છે. બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે, પરમહંસ શિરોમણી છે. રાજા રાણીની કથા કરવાથી એમને શું લાગે છે? અંબરીશ રાજાની કથા સુખદેવજીએ બહુ પ્રેમથી વર્ણન. ભાગવતમાં કોઈ રાજાની કથા નથી અને ભાગવતમાં કોઈ રાણીની કથા નથી. ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાય. આ પરમહંસોની સંહિતા છે. આ પરમહંસોની કથા છે. રાજમહેલમાં અંબરીશ રાજાનું જીવન સંન્યાસીના જેવું હતું અને તેથી સુખદેવજી મહારાજે એની કથા બહુ પ્રેમથી કરી છે. સુખદેવજી વિચાર કરે છે મેં બધું છોડીને સંન્યાસ મેં લીધો છે. ધન્ય છે અંબરીશને. અનેક સુંદર રાણીઓ સાથે રાજમહેલમાં રહે છે, પણ એનું જીવન સંન્યાસી નથી. સાધારણ માનવ સ્ત્રી અને સંપત્તિને ભોગનું સાધન સમજે છે. સંપત્તિ ભોગ માટે નથી, સ્ત્રી ભોગ માટે નથી. સ્ત્રી અને સંપત્તિ ભક્તિનું સાધન છે. અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે. સંપત્તિનો ઉપયોગ ભગવત સેવામાં કરે છે. સુંદર રાણી સાથે છે, મનમાં વિકાર નથી. સ્ત્રી ભક્તિનું સાધન છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે છે. અંબરીશ રાજાનું જીવન રાજમહેલમાં સંન્યાસીના જેવું છે અને તેથી સુખદેવજીને અંબરીશ મહારાજ બહુ ગમ્યા છે. રાજા રાણી દ્વારકાનાથની સેવા કરે છે. એમના ઈષ્ટદેવ દ્વારકાનાથ છે. રાજાની એવી ભાવના છે હું દ્વારકાનાથનો નોકર છું, ભગવાન મારા માલિક છે. મંદિરમાં બુહારીની સેવા પણ જાતે કરે છે. ભગવાન તમને સંપત્તિ આપે, તમારું કામ કરવા માટે ભલે કોઈ નોકર રાખો, ભગવાનની સેવામાં કોઈ નોકર રાખશો. હું ભગવાનનો નોકર છું, ભગવાન મારા માલિક છે. અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે. સવૈ મન કૃષ્ણ પદારવિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિં ચકારાચ્યુત સત્કથોદયે. ગ્રંથોમાં એવું વર્ણન આવે છે
અંબરીશ રાજાના ઠાકોર 52 મણ મરી આરોગતા હતા એવું લખ્યું છે. 52 મણ મરી આરોગે તો સામગ્રી કેટલા મણ થતી હશે? સંપત્તિ સેવા માટે છે, ધન ભક્તિનું સાધન છે, ધન ધર્મના માટે છે. અંબરીશ રાજાની નિષ્ઠા છે, સુંદર સુંદર સામગ્રી બનાવે, ભગવાનને ભોગ ધરે. ભગવાન મારા માલિક છે, મારા માલિક રાજાધિરાજ છે. સુંદર સામગ્રી બનાવીને ભગવાનને અર્પણ કરે અને ભગવાનનો પ્રસાદ ગરીબોને આપી દે છે, બ્રાહ્મણોને આપી દે છે. બ્રાહ્મણના મુખથી ભગવાન આરોગે છે, ગરીબના મુખથી ભગવાન આરોગે છે. પ્રસાદનો વિક્રય થવા લાગ્યો, તેથી ભક્તિ બગડવા લાગી. અન્ન વિક્રય મોટું પાપ છે, પ્રસાદનો વિક્રય પાપ છે. અંબરીશ મહારાજ ભગવાનને સુંદર સામગ્રી અર્પણ કરી પ્રસાદ ગરીબોને આપે છે. સંપત્તિ ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે. સ્ત્રી ભક્તિનું સાધન છે. સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન હોય છે. ચક્રવર્તી સાર્વભૌમ રાજા અંબરીશ છે. અંબરીશ રાજા નિર્જળ એકાદશીનું વ્રત કરે છે. તમે નિર્જળ એકાદશી કરો એવું કહેતા મને બહુ સંકોચ થાય છે. હું નિર્જળ એકાદશી કરતો નથી, હું તમને કેવી રીતે કહું કે તમે કરો? વક્તા જે બોલે એ જીવનમાં ઉતારીને પછી બોલે. વાણી અને વર્તન એક હોય તો શબ્દમાં શક્તિ આવે.